સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં જ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું। અહીં આમોરા આર્કેડના પહેલા માળે આવેલી દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો। બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે આ સ્થળ પર જઈ દરોડો પાડ્યો હતો અને ઘટના સ્થળેથી દુકાન માલિક મિતુલ ગોળકિયાની ધરપકડ કરી હતી। પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન, રોકડ સહિત રૂપિયા 33,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં સંડોવાયેલ અને 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।